નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, આસો સુદ તીજ, ગુરુવાર, તારીખ 25/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:30 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:31. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવીને ચાલશો તો સફળતા સારી મળશે અને જીવન જીવવાની મજા આવશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે. મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં કોશિશ કરવી એ સફળતા મેળવવાની શરૂઆત કહેવાય. પણ જે લોકો કોશિશ જ નથી કરતા તે લોકોને ક્યારેય સફળતા મળતી નથી. તો દરેક વાતમાં સફળ થવા માટે કોશિશ કરવી ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. દાઝેલાનો ઘા હોય ને તો એની પર મહેંદીના પાનને વાટીને એનો લેપ લગાડવો જોઈએ. એનાથી બહુ જલ્દી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે છે ને કોઈ વાતમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે તો આપણે પાછા નહીં પડશું. કારણ કે સફળતાની જે સિદ્ધિ છે ને એનો પાયો જ સંઘર્ષ હોય છે. તો આજે સંઘર્ષ કરવામાં આપણે ક્યાંય પણ પાછા નહીં પડીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આવક વધવાની શક્યતાઓ મોટી છે. તો આજે થોડુંક વધુ ધ્યાન આપશો તો આપણે આવી વધેલી આવકને સુનિશ્ચિત કરી શકીશું. આજે મિત્રો, કોર્ટ કચેરીના કામ હોય તો એમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે તમારા અટકેલા જે પડતર રૂપે કામો પડેલા છે ને એની પર ધ્યાન આપશો તો આજે એ કામને આગળ વધારી શકાશે અને એને સફળતાપૂર્વક પૂરા કરી શકાય. આજે ધીમી ગતિએ પણ કામનો ઉકેલ જરૂર આવે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે સાચવીને ચાલવાનું છે. આજે નોકરીમાં અવરોધ આવે એમ છે. વેપારના નાના કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો નવાય નહીં. મિત્રો, નવરાત્ર ચાલે છે તો મા દુર્ગાની આરાધના કરીને માતા પાસે આશીર્વાદ માંગજો કે આજનો દિવસ સારો જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. આજે તમે કરેલા કામની કદર થાય. ભૂતકાળમાં જે કામ કર્યા હોય એની પ્રશંસા આજે તમને મળી શકે છે અને આ પ્રશંસા સાંભળ્યા પછી કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાય. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજનો દિવસ માનસિક ચિંતાઓથી શરૂ થતો દેખાય છે. પણ મિત્રો, ચિંતા કરવાની નથી. કારણ કે અત્યારે દિવસો તો સારા છે જ, પણ સાથે સાથે તમારા નસીબનો ભાગ્યનો સાથ તમને આજે મળતો દેખાય છે. જેથી આજના અટકેલા કામો આપણે સરળતાથી પૂરા કરી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આજે કોઈક વાતમાં આપણને એવું લાગે કે આપણે કંઈક વધુ પડતું સહન કરવું પડશે, કરી લેજો. આજે સહનશીલ બનશો તો તમારા આગળના ભવિષ્ય માટેનો પાયો તમે આજે નાખી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. યશ પ્રતિષ્ઠા પદ વધતા દેખાય છે. તુલા રાશિવાળા માટે આજે આકસ્મિક ખર્ચાઓ કદાચ કરવા પડે તો નવાઈ નહીં. કોઈ સાધન બગડી જાય અથવા કોઈક અચાનક કોઈ માંદું પડી જાય અને ખર્ચો કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ટેન્શનથી થાય, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કામો સરળ બનતા જાય. કોઈ કામ અટકતું દેખાય પણ અચાનક એમાં આકસ્મિક સફળતા મળી જાય ને એ કામ પણ આપણે પૂર્ણ કરી શકીએ. અને મિત્રો, આજે માતાની મહેર તમારી પર ઉતરતી દેખાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. આજના ખર્ચા તમારી બચત સુધી પહોંચતા દેખાય છે. પણ મિત્રો, કરેલી બચત જ્યારે વપરાય છે ને ત્યારે આપણને તકલીફ પડે છે. તો બચત વાપરવી ન પડે એ રીતના આજના ખર્ચાનું આયોજન કરજો. આજે દિવસના પ્રારંભથી જ કોઈને કોઈ નાના મોટા કામમાં તમારે વ્યસ્ત રહેવું પડશે. તો આજે થોડી ધીરજ રાખીને ચાલવું પણ જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે બચત વધારી શકાય એવો દિવસ છે. આજે તમારા અટકેલા પૈસા પાછા આવતા દેખાય છે. તમારા હાથ પરનું જે કામ છે સરળતાથી પૂરું થાય અને એનાથી સારી આવક આપણે આજે મેળવી શકીએ. આજે અગત્યના કામ અંગે કોઈકને મળવાનું થાય, જે મુલાકાત આપના માટે ઉપયોગી સાબિત થાય. અને આજે પરદેશના કામોમાં સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. આજે કોઈક નવી ઓળખાણ થતી દેખાય. આજના દિવસની શરૂઆત જ આવા કોઈ કામથી થાય અને આજની થયેલી ઓળખાણ આપણા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. કુંભ રાશિવાળાએ આજે તબિયતની સાચવણી જરૂરથી કરવી જોઈએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. આજે નવરાત્રિનો દિવસ છે, તો આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર થાય. આજે તમે કોઈ જાહેર ક્ષેત્રના કામમાં જોડાઓ તો દોડધામ વધુ કરવી પડે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.